હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો ગાઈઝ? મજામાં છો ને? તો ગાઈઝ આજે હું નાસ્તામાં બનાવું છું બ્રેડ પિઝા. તો ચલો ગાઈઝ શરૂઆત કરીએ. તો જુઓ ગાઈઝ, આમાં છે બ્રેડ, આ છે ચીઝ, બોક્સવાળો છે આવું જો. તો ગાઈઝ નાસ્તો બનાવીએ તો ચા તો જોઈએ જ. તો અહીંયા બને છે ચા, અહીંયા ગરમ થાય છે દૂધ. પહેલાં મેં નાખ્યું છે ટોમેટો કેચઅપ, જો કિસાનનું છે ને સ્પ્રેડ, શું કહેવાય, સ્પ્રેડ. ગાઈસ હવે હું નાખું છું આમ ડુંગળીના ટુકડા, જો નાના નાના ડુંગળીના ટુકડા છે ને બ્રેડ ઉપર છે એટલે બહુ મોટો ન રખાય. હવે નાખીશ લીલા મરચાં. આમાં નાખવાના હોય અંદર શિમલા મિર્ચ, કેપ્સિકમ, પણ એ નથી એટલે એને અવેજીમાં મરચાં નાખીએ છીએ ગાઈઝ. ચલો ગાઈઝ, ડુંગળી મરચાં તો થઈ ગયા. હવે નાખીશું ચીઝ. તો ચાલો ગાઈસ ચીલી ફ્લેક્સ નાખી દઈએ. મેઇન છે ને આનો સ્વાદ ક્યારે આવે, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો હોય ને ત્યારે. થોડું થોડું નાખવા પોળમાં. એનો ભૂક્કો કહેવાય, નામ બદલી નાખ્યું છે. ચલો ગાઈસ, ગાર્નિશ તૈયાર થઈ ગયું છે. હવે આને હું ઓવન મૂકીશ. પિઝા બનાવવાના છે એટલે ચલો બંધ કરી દઈએ. આ છે સ્નેક્સનું ઓપ્શન અને એમાં આવે છે 66 નંબરમાં છે પિઝા. પિઝાનો ઓપ્શન છે અહીંયા 66 નંબરમાં જો. તો ચલો ગાઈઝ શરૂ કરી દઈએ. તો ચલો પહેલાં સૌ પ્રથમ શું કરવાનું, સ્નેક્સનું દબાવવાનું, પછી ટાઈમિંગ લેવાનો 66 નંબરનું. તો જો ગાઈઝ ઓટોમેટિક પિઝા બનાવવાનો ઓપ્શન આવી ગયો છે ટ્રે. તો હવે 66 નંબર કરીને હવે સ્ટાર્ટ કરું છું. તો જો ગાઈઝ બ્રેડ પિઝા બને છે અંદર. તો જો ગાઈઝ આટલી પ્રોસેસ કરીએ ને ત્યારે વસ્તુ બને છે. અને આપણે હોટલે જઈએ છીએ ને તો તાત્કાલિક આપો 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 રાહ નથી જોવાતી, ખબર છે ને. તો આટલી બધી વાર લાગે વસ્તુ બનવા, થોડીક ધીરજ રાખવી પડે. તો ચલો જોઈ લઈએ બની ગયું ને. ચલો ગાઈઝ જો ગાઈઝ બ્રેડ પિઝા તૈયાર છે. મસ્ત કુરકુરા, ક્રન્ચી અને સુગંધ પણ મસ્ત આવે છે. જો પિઝાની સુગંધ આવે છે ને એ ઓરિજિનલ આવે છે. બહુ ગરમ છે. તો જુઓ ગાઈઝ બ્રેડ પિઝા તૈયાર છે સોસ અને ચા સાથે. તો ચલો ગાઈઝ બ્રેડ પિઝા ખાવા માટે, પિઝા બનાવવાનો ટાઈમ ન હોય તો બહુ ખાવાની ઈચ્છા થતી હોય તો આ ટાઈપનો બ્રેડ પિઝા બનાવી લેવાનો. તો ચલો આજે મને ખાવાનો શોખ થયો તો મેં બનાવી છે બ્રેડ પિઝા. તો ચલો ગાઈઝ ટેસ્ટ કરીએ કેવો બને છે. મસ્ત, એક નંબર. તો ગાઈઝ જો સનસેટ બતાવું, સાંજનો દિવસ કેવો છે. આથમ તો જો તડકો છે ને સામે આખો બંધ થઈ જાય. જો ગાઈઝ કેટલો સૂર્ય મસ્ત છે. હવે તડકો નીકળે છે ને મસ્ત. તો ચલો ગાઈઝ આજે છે ને મારે અપરાજિતામાં ફૂલ બહુ બધા આવ્યા હતા. બતાવો જુઓ ગાઈઝ આટલા ઊંચે જતી રહી છે ને વેલ, તો ફૂલ હાથમાં નથી આવતા. ઘણા બધા ફૂલ લાગ્યા હતા જો આજે છે ને. એટલા બધા ફૂલ છે. નીચેથી મેં સવારે લઈ લીધા પૂજામાં મૂકવા માટે. આટલાથી છે તો નીચેથી હવે પૂરા થઈ ગયા આવવાના. હવે છે ને ઉપર જાય છે ને વેલ, એમ ફૂલ શરૂ થયા છે જો છે ને છેક સુધી. તો ગાઈઝ મારે
રોજ જે અહીંયાથી ફૂલ મળી જાય છે સવારે પૂજામાં મૂકવા માટે. તો અત્યારે તો હજુ ચાલશે નવરાત્રિ સુધી, પછી કદાચ સુકાઈ જાય તો ખબર નહીં. પછી વરસાદ આવે ને તો પાછી લીલી રહેશે એના કરશે. મની વેલ કેટલી વધી ગઈ છે. તો ગાઈઝ મની વેલ છે ને બહુ નાનકડી હતી એ મૂકીને ત્યારે એટલી મોટી થઈ ગઈ છે. જો હિંચકામાં છે ને ગોળ ગોળ ફરાવવાની છે, અહીંયા ભરાઈ દેવાની આખી. બીજી અહીંયા છે અપરાજિતા, એમાં ફૂલ નથી આવ્યા. તો ચાલો ગાઈઝ આવું છે મારું ગાર્ડન, તો મિની ગાર્ડન. બીજી વેલ અહીંયા વધે છે. જો ચાલો બી બતાવું છે ને સનસેટ કેટલો મસ્ત લાગે છે, સૂર્યાસ્ત. અમારું પાછળનું પાણી જે પેલી ઉગે છે ને અંદર પોયણ્યું એ છે. જો ભૂંદડા ફરવાનું શરૂ થઈ ગયા છે અહીંયા. આ બધા ભૂંદડા છે ને અહીંયા ફરશે ને પછી આ બધા ખાઈ જાય એટલે પોયણીઓ બધી બગાડી નાખશે. ચલો ગાઈઝ સાંજનું સાફ સફાઈ કરવાની છે, કચરા પોતા. તો મળીએ પછી. સામો દિવસ છે ને તો દેખાતું નથી જલ્દી. ચલો તો જુઓ ગાઈઝ, પોપટે અમારે ચણ ખાય છે ને એનો કચરો કેટલો નીકળે બતાવો. તો જુઓ ગાઈઝ આટલો કચરો નીકળે 2 ટાઈમ, સવારે ને સાંજે. પોપટનો જે ચણ આવે ને એનો કચરો છે, એટલો કચરો નીકળે રોજે. આ પોપટ ખાય ને પછી આમ ઉડાડે ને તેમાંથી ઉડી જાય કચરો, પછી બહાર પડે બધો. 2-3 વખત વાળવું પડે આખા દિવસ. ચલો ગાઈઝ કચરો વાળ લઈએ, મળીએ પછી. ચીચી કરો છે ચીજી? શું કરતા હતા? શું કરતા હતા? ચલો નમે છે. નમો. ઓહો કીચી કળ માંડી કલો કીચી. ચલો તો ચલો ગાઈઝ, મીઠું તો રમે છે, કામ કરી લઈએ પહેલાં. મન બનાવવાનું છે તે સાંજમાં. તો ગાઈઝ અમારી ગાડી છે ને સર્વિસમાં મૂકી છે, તો અત્યારે અપડાઉન કરે છે. એક્ટિવા ઉપર આવે છે ને. એક્ટિવા લઈને જવાનું આવડે થાય છે ને. ગાડી સર્વિસમાં મૂકે છે, ગાડી સર્વિસમાં એટલે એક્ટિવા લઈને રોજ એક્ટિવા લઈને જાઓ ને. તો ચલો આવી જાઓ અંદર. તો ચલો ગાઈઝ એક્ટિવા લઈને જવાનું, થાકી જવાય છે રોજ આવી રીતના જવાનું, પાછું આવવાનું. થેલા લઈને જવું આવી રીતના. પડતાને લીધે ગાડી તો ગાઈઝ થેલો પડી ગયો એક્ટિવામાં, કેમ કે થેલો મોટો છે, એક્ટિવામાં જગ્યા નાની છે, નીકળી પડી ગયો. અમારી ગાડી છે નવી, પણ એ નથી લઈ જતા, ના પાડે છે. કેમ કે આ છે ને ત્યાં ગાડી રસ્તા બધા નાના છે ને, ત્યાં મૂકવા કાચા રસ્તાઓ, સાંકડા રસ્તાઓ છે, અને એટલે મૂકવામાં ને બધી વાંધા પડે છે. એટલા માટે થોડુંક પ્રોબ્લેમના કારણે નથી લેતી નવી ગાડી. ન કરતો ગાડી છે જ ગાડી, બરાબર. તો ચલો ગાઈઝ શરૂઆત બધું મૂકી દઈએ ઘરમાં. અંદરથી ખજાનો નીકળે છે કે નહીં શું છે જો. થાકીને બેસી ગયા. એક્ટિવા લઈને જવાનું ના આવવાનું થાક નથી લાગતો? બહુ થાકી ગયા છે, ખરેખર બહુ થાકી ગયા. શું છે બધું? આ હોસ્પિટલના પોસ્ટર લઈને જવાનું, આવી રીતે પ્રચાર કરવાનો જાતે. એટલું બધું નોકરી તમારે એવી જ છે હોસ્પિટલમાં કેમ્પ કરવા માટે? બીપીમાં 15 દર્દીનું. તો ચલો ગાઈઝ અંદરથી બધું હોસ્પિટલ આખું નીકળે છે ઠેલામાંથી. અહીંયા આગળ ગોઠવવાનું બધું, પાછું કાલના માટે તૈયારી કરવાની છે. કાલ લાઉડસ્પીકર લઈ જાય સાથે, કેમ કે ત્યાં ગાડી દર્દીઓને સંભળાય ને દૂર દૂર હોય તે, એટલે પછી આ સ્પીકર રાખવું પડે. આ બધા બેનર, આટલા બધા બેનર છે, આ દાતાઓના બેનર છે બધા. તો ચલો ગાઈઝ અત્યારે તો વાતાવરણ બહુ મસ્ત છે, કેમ કે હવે શ્રાદ્ધનો મહિનો ચાલે છે. હવે આવે છે પછી નવરાત્રિ. ગેટ બંધ કરી દઈએ. તો
તો ગાઈઝ ગાડી મૂકી હતી 1 અઠવાડિયાથી સર્વિસમાં, તો અત્યારે સર્વિસમાંથી લાવ્યા છે ગાડી. જો બતાવો, કમ્પ્લીટ સર્વિસ કરે છે ને. જો ગાઈઝ સર્વિસ કરેલી ગાડી આવી ગઈ છે, મસ્ત લાઇટવાળી. બહુ લાઇટ છે, ફોક્સ. થઈ ગઈ ગાડી સર્વિસ. અરે ગાડી ચકાચક. કેટલા દિવસથી હેરાન થતા ને? આજે 10-12 દિવસથી હેરાન થયા અને કોઈ ખર્ચો નથી ગાડીમાં, ખાલી 1000 રૂપિયા ફાઇલ ચાર્જ છે. હા, પણ એનો ટાઈમ થાય ત્યારે એ લોકો કરી આપે એટલા માટે. તો ગાઈઝ તો ગાડી આવી ગઈ છે, ગાડીમાં બીજો કોઈ પ્રોબ્લેમ નહીં. ચકાચક થઈને. અને કેટલા દિવસથી હેરાન થતા, આજે શાંતિ પડી એમને. નવી ગાડી લીધી એવો અહેસાસ લાગે. હા, નવી ગાડી લીધી એવો અહેસાસ લાગે. વાત ચલો ગાઈઝ, આજે અત્યારે 8 વાગે છે. અત્યારે ગાડી લઈને આવ્યા છે હોસ્પિટલથી. ઘરે આવ્યા તો ફોન આવ્યો તો ગાડી સર્વિસ થઈ ગઈ છે તો લઈ જાઓ. તો લેવા ગયા હતા તો અત્યારે આવ્યા છે. તો ગાઈઝ અમારે બધા મીઠું છોનું ભૂરી ને પોરી બધા રમવા આવ્યા છે. જો શું કરે છે છનું, શું કરે છે, નામે છે. જો ગાઈઝ રમવાનું છે ને, સીડી પર જ ગમે અમને. નહીં પૂરી, ચાલ ક્યાં કૂદકા મારી મને જવું થાય? ક્યાં જવું, ક્યાં જવું છે હે છનું? ચલો ચલો, હાય કરો, હાય. હા, અરે 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 અરે. ક્યાં ગઈ છની? છની બોલાવ બચ. તો ગાઈસ અમારે મીઠું બધા રમવા નીકળે ને તો પંખા પર જ છે. ડાય મારવાની, એસી પર જવાનું, એસી પર ડાય મારી પંખા પર આવવાનું. નહીં જો એસી પર એમને મજા આવે રમવાની. જો છે ને એસી પરથી ભાગે, પંખા પર આવે. અહીંયા મજા આવે રમવાની. હે ડાય મારો છો તમે? અરે 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 અરે. હા, એ લાઈનમાં થઈ ગયા છો. ઓહો ઓહો, ચનો આવ આવ આવ. એ ભાગે. તો ગાઈસ ચલો, એમને તો રમશે થોડી વાર, થાકીને પાછા આવી જશે પિંજરામાં. બધા પોતપોતાના ઘરે, તારે ખાલી પડે પિંજરા. તો ચલો ગાઈઝ, તારે જમવાનું શું બનાવું આજે નક્કી કરવાનું છે. પછી જમવાનું બનાવું, પછી કાલે પાછું બીજું કેમ છે તો પછી વહેલું જવાનું, તો વહેલું જાગવું પડે. ચલો ગાઈઝ, મળીએ પછી, બાય.